નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। યાત્રાધામ અંબાજી મંદિર ખાતે સામૂહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું। આજે વહેલી સવારે જ સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષ 2024ના પ્રથમ દિવસની જ પ્રથમ સૂર્યની કિરણ સાથે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરતા લોકોની ઉપસ્થિતિમાં ગુજરાતના આઇકોનિક સ્થળ શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોકમાં સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો। વાત કરીએ અંબાજી ખાતે તો ગિનીસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં પણ તે નામ નોંધાવવા જઈ રહ્યું છે તેવું આયોજન કરવામાં આવ્યું હતું। અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોજાયેલા સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને દિયોદરના ધારાસભ્ય કેશવજી ચૌહાણ સહિત યોગ કોચ, ભાઈ બહેનો, શાળા મહાશાળાઓ, કોલેજો, સંસ્થાઓ, તમામ નગરજનો, યોગ પ્રેમીઓ, સ્વાસ્થ્ય પ્રેમીઓ, જિલ્લા અધિકારીઓ, કર્મચારીઓ તમામને આ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો। યુગ ભગાવે રોગ। સ્વસ્થ નાગરિક, શક્તિશાળી નાગરિકો દ્વારા જ શક્તિશાળી ભારતનું નિર્માણ થઈ શકે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા યુનોની અંદર જે યોગ દિવસ મનાવવા માટેનો પ્રસ્તાવ રજૂ થયો અને 21મી જૂન એ સમગ્ર વિશ્વ આજે યોગ દિવસ મનાવી રહ્યું છે। દેશનો દરેક નાગરિક સ્વસ્થ રહે અને ગુજરાત એમાં પહેલ કરે। આ યોગની સાથે સાથે આ સૂર્ય નમસ્કારની ભાવના દરેકના દિલમાં પેદા થાય, જાગૃતિ આવે, લોકો સૂર્ય નમસ્કાર કરતા થાય। સૂર્ય નમસ્કારથી શરીરના દરેક અંગ સક્રિય થાય છે, રુધિરાભિસરણ બી સારી રીતે થાય છે। આ સૂર્ય નમસ્કાર માટે થઈ અને ગુજરાતની અંદર સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું અને આજે લગભગ 108 કરતાં વધારે સુપ્રસિદ્ધ સ્થળો પર આ સામૂહિક સૂર્ય નમસ્કાર કરી અને ગુજરાતે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે। આ પ્રસંગે હું સૌને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ આપું છું।